આવનારા સમયમાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધન નિમિત્તે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધવા માટે અવનવી ડિઝાઇન વાળી રાખડીઓની ખરીદી કરતી હોય છે। ત્યારે બનાસકાંઠાના ડીસામાં અંજન મંડળ સંચાલિત દિવ્યાંગ ભવનમાં અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકો પોતાના હાથની વડે અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓ બનાવવાનું કાર્ય કરે છે। આ દિવ્યાંગ બાળકો જે રાખડીઓ બનાવે છે તે રાખડીઓનું બજારમાં વેચાણ કરી જે પણ આવક થાય છે આ દિવ્યાંગ બાળકો પાછળ ખર્ચ કરવામાં આવે છે। ડીસા નગરપાલિકા નિર્મિત અને અંધજન મંડળ અમદાવાદ સંચાલિત દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું 1 જે 2018થી અહીંયા ડીસામાં કાર્યરત છે, જે મુખ્યત્વે મંદબુદ્ધિના બાળકો અને સાથે અન્ય દિવ્યાંગતા ધરાવતા બાળકો માટેનું એક સુંદર સેન્ટર આવેલું છે, જેમાં અત્યારે 82 જેવા બાળકો વોકેશનલ એજ્યુકેશન સાથેની ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે। આ સેન્ટરમાં મુખ્યત્વે જોવા જઈએ તો એજ્યુકેશન ઉપર વર્ક થાય છે, વોકેશનલ ઉપર વર્ક થાય છે, જે દ્રષ્ટિ ખામી ધરાવે છે એવા બાળકો માટે કોમ્પ્યુટર તાલીમ પણ થાય છે, દિવ્યાંગ બહેનો માટે સિલાઈ મશીનની પણ તાલીમ થાય છે। આ સાથે જિલ્લાના દરેક દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ અલગ યોજનાઓના ફોર્મ પણ અહીંયાથી ભરી આપવામાં આવે છે। વોકેશનલની મુખ્યત્વે વાત કરીએ તો અમારા બાળકો હિન્દુ ધર્મના અને અલગ અલગ ધર્મના તહેવારોમાં જેમ કે દિવાળીના સમયે ડેકોરેટ દીવા, નવરાત્રિના સમયે લટકણ, તોરણ, તાજેતરમાં જ હમણાં જ રક્ષાબંધન જેવો પવિત્ર ભાઈ બહેનનો તહેવાર આવી રહ્યો છે, તો અમારા બાળકો અહીંયા સુંદર સરસ મજાની રાખડીઓ પણ તૈયાર કરે છે। દર વર્ષે અમારા બાળકો રાખડીઓ તૈયાર કરે છે, જેમ કે ગત વર્ષે પણ અમારા બાળકોએ બહુ સુંદર રાખડીઓ તૈયાર કરી હતી અને ડીસાના લોકોએ બહુ સારી રીતે એને એક ઉત્સાહભેર અમારા બાળકોને આ ચહેરા ઉપર સ્મિત લાવ્યું હતું। એ જ રીતે આ વર્ષે પણ અમારા બાળકોએ બહુ સુંદર રાખડીઓ તૈયાર કરી છે। આ બાળકો અંદાજિત દર વર્ષની આજે આ વર્ષમાં ધારો કે 5000થી પ્લસ રાખડી અમારો બનાવવાનો ટાર્ગેટ છે અને આ રાખડીઓ અમે અલગ અલગ સંસ્થાઓ છે ડીસાની, જેમ કે રોટરી ડિવાઇન છે, રોટરી ક્લબ છે, ઇનરવ્હીલ ક્લબ છે પાલનપુર, આ બધી સંસ્થાઓ પણ અલગ અલગ જગ્યાએ સ્ટોલ અમને આપે છે। સાથે અમે લોકલ માર્કેટમાં પણ મૂકીએ છીએ અને સારો એવો અમને લોકો પ્રોત્સાહિત પણ કરે છે આ બાળકોને। જો હું ગત વર્ષની વાત કરું તો ગત વર્ષે અમે 5000 પ્લસ રાખડીઓ અમારા બાળકોએ તૈયાર કરી હતી। આ રાખડીઓ અમારા બાળકો જાતે તૈયાર કરે છે, જાતે ડિઝાઇન કરે છે અને આ બાળકો જેવી બજારમાં રાખડીઓ મળે છે એવી જ સુંદર રાખડીઓ અહીંયા બનાવે છે। ગયા વર્ષે અમે 5000 પ્લસ રાખડીઓ તૈયાર કરી હતી અને એમાંથી જે પણ આવક થઈ છે એ આવક આ બાળકો પાછળ જ ખર્ચાય છે। અમે 30 જેવા બાળકો અમારા છે જે આ આખું વોકેશનલમાં જોડાયેલા છે અને દરેક રક્ષાબંધનમાં રાખડી છે, દિવાળીમાં ડેકોરેટ દીવા છે, એ જાતે જ તૈયાર કરતા હોય છે। સાથે હું વાત કરું તો આનું મટીરિયલ જે છે એ અમારી સંસ્થા જ અમે જાતે જ લાવીએ છીએ અને આ મટીરિયલ લાવી અને અમારા બાળકો અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરે છે। તો આ વર્ષે પણ અમારા બાળકો રાખડી બનાવે છે। આપ સૌને વિનંતી છે કે જેવી બજારમાં રાખડી મળે છે એવી જ અમારા બાળકો રાખડીઓ અહીંયા તૈયાર કરે છે, તો અહીંયાથી લેવાનો આગ્રહ રાખશો, કારણ કે તમારી એક રાખડી અમારા બાળકના ચહેરા ઉપર બહુ મોટું સ્મિત લાવશે અને આ બાળકો પગભર થાય એ અમારો મુખ્ય હેતુ છે, એમનું માનસિક વિકાસ થાય એ અમારો હેતુ છે। તો આપ સૌને વિનંતી છે, પવિત્ર રક્ષાબંધન આ બાળકોના રાખડી સાથે ઉજવીએ। થેન્ક યુ।